ગુરુ ગોવિંદ દોનું ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય। गुरु कृपा बिन छूटे न ग्रंथि माया महाविकार। राम कृष्ण ये गुरु सेविया रवि तू गुरु ने दार। रवि तू गुरु ने दार। वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो मन अभिमान नो आने रे। वैष्णव जन तो तेने कहिए सकड़ लोक मां सबने वंदे। निंदा न करे के नीरे। सकड़ लोक मां सबने वंदे। निंदा न करे के नीरे। वाच काछ मन निश्चल राखे। वाच काछ मन निश्चल राखे। धन धन जननी तेनी रे। वैष्णव जन तो तेने कहिए वाच काच मन निश्चल राखे। वाच काच मन निश्चल राखे। धन धन जननी एनी रे। वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे कोई मन अभिमान नो आने रे। वैष्णव जन तो तेने कहिए। નરસિંહ મહેતાની એક નાનું એવું પદ, એક ભજન, પણ એ આપણને એક પદ જો બરાબર સમજાઈ જાય તો આપણું જીવન નહીં પણ આપણા જન્મારા સફળ થઈ જાય. એક જ પદની અંદર એમને એટલું બધું જ્ઞાન આપ્યું છે. વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે પણ છતાંય મનમાં અભિમાન ન આણે.
બીજાનું દુઃખ જોઈ અને આપણને દયા નથી આવતી, તો એનો મતલબ એવો થાય કે આપણું મનુષ્યત્વ લાજે છે. ભલે આપણે કોઈનું દુઃખ જોઈને એને મદદ ન કરી શકીએ, પણ પરમાત્માને પ્રાર્થના તો કરી શકીએ ને કે હે પ્રભુ, હે દયાળુ, ફલાણો માણસ કે ફલાણી વ્યક્તિ જે છે એ દુઃખી થાય છે, તો તમે એના ઉપર કરુણા કરજો. એટલું જ થાય ને. આપણે માણસ છીએ તો એટલું તો થાય ને. પણ આપણો સ્વભાવ કેવો, બીજાને દુઃખી જોઈને આપણને આનંદ થાય. બીજો કોઈ કારણસર દુઃખી થાય તો આપણને એમ થાય કે સારું થયું, એ જ લાગનો હતો. અરે ભાઈ, કોઈકને દુઃખી જોઈ અને આપણને દયા આવવી જોઈએ. વૈષ્ણવજન, ભક્તજન એ છે કે પીડ પરાઈ જાણે, બીજાના દુઃખ જોઈ અને જેને દયા આવે. પર દુઃખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન ન આણે. બીજાને મદદ કરે તો એમ વિચારે કે પરમાત્માએ મને કાંઈક સારી પ્રેરણા આપી એટલે હું બીજાને મદદ કરી શક્યો. મને પરમાત્માએ પ્રેરણા ન આપી હોત તો હું બીજાને મદદ કેવી રીતે કરી શકત? આવું વિચારે, જે ભક્તજનના લક્ષણ છે. અને સારું જ્ઞાન મેળવવા માટે કાં તો સંત, કાં તો શાસ્ત્ર, કાં તો વડીલો, કાં તો શિક્ષકો, કાં તો ગુરુજનો, એમની પાસેથી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એનું મોટામાં મોટું ઉદાહરણ જો પૂરું પાડ્યું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટ બોલ્યા છે. અર્જુનને સ્પષ્ટ કીધું. પેલા જ્ઞાન યજ્ઞની સમજણ આપી અર્જુનને કે શ્રેયાન દ્રવ્યમ યાદ્ય જ્ઞાજ જ્ઞાન યજ્ઞ પરંતમ સર્વકર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. જ્ઞાન યજ્ઞનું મહાત્મય બતાવ્યું કે જ્ઞાન યજ્ઞની અંદર સર્વ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. પછી બીજા શ્લોકમાં તરત શું કીધું? તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યन्ति તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. उस ज्ञान को प्राप्त करने के लिए हे अर्जुन तू तत्वदर्शी ज्ञानी के पास जा. જ્ઞાન મેળવવા માટે ત્રણ રીત પરમાત્માએ બતાવી. પ્રણિપાતેન, પરિપ્રશ્નેન, સેવયા. પ્રણિપાતેન, શિષ્યએ ગુરુને નમીને વિનય અને વિનમ્રતાપૂર્વક શીખવાની વૃત્તિથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, એ પ્રણિપાતેન છે. પરિપ્રશ્નેન, શંકા અને સમાધાનવાળી વૃત્તિથી સવાલો પૂછી અને ગુરુદેવની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. અને ત્રીજો રસ્તો સેવયા, ગુરુ કે આચાર્યને સંતુષ્ટ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. હે અર્જુન, એવા તત્વદર્શી જ્ઞાની પાસે જજે, એમને ચરણમાં વંદન કરજે, એમને દંડવત પ્રણામ કરજે, અને પછી પ્રસન્ન થાય ને એટલે એને પૂછજે કે આ જ્ઞાન યજ્ઞની સમજણ શું છે. એટલે પરમાત્મા એ તને જ્ઞાન યજ્ઞની સમજણ આપશે. જો ભગવાન કૃષ્ણએ એક ક્રાંતિકારી વિચાર આપ્યો કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈકની આપણે જરૂર પડે, કોઈકની જરૂર પડે. બાકી પાઠ્ય પુસ્તક છે તો એમાં તો બધું લખાયેલું જ છે ને. હવે તો ઓનલાઈનના માધ્યમો એવા થઈ ગયા, તો સરકાર શિક્ષકોને આટલો બધો કેમ પગાર આપે છે? કેમ કે યથાયોગ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રગટ વ્યક્તિની જરૂર છે. અને તમે જોજો કે વ્યક્તિ દ્વારા અપાયેલું જ્ઞાન, ગુરુ દ્વારા અપાયેલું જ્ઞાન, એ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. તમે મોબાઈલની અંદર કાંઈ એવું જોયું હશે, કાંઈ એવું સાંભળ્યું હશે તો એ અમુક સમય પછી ભૂલાઈ જાય. પણ ગુરુદેવ દ્વારા, આચાર્ય દ્વારા જે સંભળાવેલું જ્ઞાન છે એ આપણને લાંબો સમય સુધી યાદ રહે છે. એટલે વિદ્યા અભ્યાસ કરવા માટે ભગવાને પણ ક્રાંતિ કરી છે. એ પણ ગુરુના આશ્રમ ઉપર ગયા છે. રામ અને કૃષ્ણએ પણ ગુરુની સેવા કીધી. કૃષ્ણ પરમાત્મા ચાંદીપનીના આશ્રમ ઉપર, રામ પરમાત્મા વશિષ્ઠજી મહારાજના આશ્રમ ઉપર. અને જેની પાસેથી આપણે વિદ્યાને પ્રાપ્ત કરવી હોય એમનું આપણે દાસત્વ પણ સ્વીકારવું પડે. આપને ખબર પડે કે નળમાં પાણી તો આવે જ છે, બરાબર, પણ નળ ચાલુ કરીને ડોલ છે એ નળની નીચે રાખો ને તો ભરાય. નળ ચાલુ કરીને ડોલ ઉપર રાખો તો ભરાય? નીચે રાખે તો ભરાય. એમ જ્ઞાન લેનાર વ્યક્તિએ એક આદર, એક નમ્રતા
અને એવું કહેવામાં આવ્યું છે ને કે નમ્રતા છે એ જ્ઞાનનો માપદંડ છે, માપદંડ છે. અને સમયની સાથે બધી સિસ્ટમોમાં ફારફેર થાય છે. નતર આપણી ઋષિ મુનિઓની સંસ્કૃતિમાં તો એવું હતું કે એક આચાર્ય હોય, એક ઋષિ હોય, એમને ત્યાં 12 વર્ષ કે 14 વર્ષ સુધી જે કન્યા અને કુમારો હતા એ અભ્યાસ કરતા, અને એ સામાન્ય વિદ્યાથી લઈ અને બ્રહ્મ વિદ્યા સુધીનો એ બોધ કરતા. અને અત્યારે તો હમણાં મને એક એ વિચાર આવતો હતો કે આ શિક્ષકો છે બરાબર, તો એની અંદરથી ભાવના જ હોય કે આપણે આપણા નીચે જે વિદ્યાર્થીઓ ભણે છે આગળ જાય સારી પોસ્ટ ઉપર. વિદ્યાર્થીનો, શિષ્યનો એ ધર્મ છે કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો એ મનની અંદર કોઈ દી અભિમાન ન આણે. સકળ લોકમાં સૌને વંદે. આપણા શાસ્ત્રોએ સૂત્ર આપ્યું, વસુધૈવ કુટુંબકમ. આખી વસુધરા પૃથ્વી એ મારું કુટુંબ છે, એ મારું આખું વિશ્વ એ ભગવાનનું મંદિર છે. અને હું ને તમે શાળામાં એ પ્રાર્થના બોલીને મોટા થયા. હું તમે શાળામાં એ જ પ્રાર્થના બોલીને મોટા થયા. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. નહીં પુજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાડા રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગણ ધીરા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, સોદે બાળય ધીરા રે. આ વિદ્યાર્થીઓને જોયા ને આખું સ્કૂલનું વાતાવરણ યાદ આવી ગયું. સાહેબ બેઠા હોય, આખું બંધ કરીને જ બોલવી પડે પ્રાર્થના. પછી બાજુમાં જોવાનું કે બાજુવાળાની ખુલ્લી છે કે બંધ છે. પછી એ ખબર ન પડતી, પછી સાહેબને ફરિયાદ કરીએ કે આ છે ને પ્રાર્થના બોલાય ને ત્યારે આંખો ખુલ્લી રાખે છે. એટલે સાહેબ કે પણ તો તને કેમ ખબર પડી આંખો ખુલ્લી રાખે? તને કેમ ખબર પડી કે આંખો ખુલ્લી રાખે છે? હોમવર્ક કરી ન જાય ને. એટલે હવે તો કદાચ એવી સજા આપતા હોય કે ન આપતા હોય, નતર અમારે તો એવું હતું, વાંકા ઊભા રાખે અને ઉપર લાકડાની ફૂટપટ્ટી મૂકે. એ ફૂટપટ્ટી પડી જાય, જરા કઈ હલી એટલે ફૂટપટ્ટી પડી જાય કે નહીં? ફૂટપટ્ટી પડી જાય ને એટલે એ જ ફૂટપટ્ટી વડે હાથમાં એવી મારે, એવી આમ હોજી જાય કે આમ નિશાન પડી જાય. પછી કદાચ આપણે માપવું હોય ને ટેપ પટ્ટીથી માપી શકીએ કે એ ફૂટપટ્ટીની પહોળાઈ 1.5 ઇંચની હતી. એ ફૂટપટ્ટીની પહોળાઈ 1.5 ઇંચની હતી. અને દિવાળીનું વેકેશન પડે, એમાં લેસન આપે. એ તો એવું અઘરું પડતું. પછી વેકેશન પૂરું થાય, આપણે કઈ કરીને ગયા ન. એટલે અમારે એક હતા નિમિષા મેડમ કરીને, એવો વાહામાં ધબ્બો મારે હજી યાદ આવે. પછી એક અમે વેસ્ટમાંથી બેસ્ટ કરતા. સ્કૂલમાં એક એવો ખાંચો પડતો, એમ 2 ફૂટ જેવો 3 ફૂટ જેવો ખોદી નાખીએ ઊંડો. સ્કૂલની બહાર ગામનો ગોંદરો હતો, એટલે ગાયો ને રેઢિયાર ઢોર ને બધા હોય ને, એટલે છાણિયું ખાતર બનાવતા. એટલે બારોબારથી છાણ લઈ આવીને એમાં નાખીએ. પછી સ્કૂલની સાફ સફાઈ કરીએ એટલે અમુક કચરો નીકળે. પછી સ્કૂલમાં વૃક્ષો હોય એટલે એના અમુક પાંદડા હોય.
પછી પાંદડા ને એ બધું એ જે ઓલો ખાડો કર્યો હોય ને એમાં છાણ નાખીએ, પછી અમુક ટાઈમે પાછા પાંદડા નાખીએ, વળી પાછું ઉપર છાણ નાખીએ, એમ કરી 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 અને એ સરસ મજાનું છાણિયું ખાતર બનાવતા. અને પછી પાછું એ આપણે જ જે સ્કૂલમાં જે વૃક્ષો હોય ને એ વૃક્ષમાં પાછું એ આપણે નાખી દેવા. એટલે આપણે તો એ વાત કરતા હતા કે આખું વિશ્વ જે છે એ જ ભગવાનનું મંદિર છે, એ જ ભગવાનનું મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય દેખે દેખન હારા. આખું વિશ્વ વસુદેવ કુટુંબકમ, આખી પૃથ્વી આખું વિશ્વ એ મારું મંદિર છે, એ મારું ઘર છે. અને તો જ આપણે એકતાને સાધી શકીએ ને, આપણે એકતાને તો જ સાધી શકીએ, તો જ સાધી શકીએ. પછી મને યાદ આવે શનિવારે બાલ સભા થાય, એ બહુ સરસ સવારનું વાતાવરણ હોય, આપણને આમ સ્મૃતિમાં રહી જાય. પીટીનો પીરિયડ આવે, એક્સરસાઇઝ કરવાની થાય. પછી અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડીને કોડી નામે ચીભડા લીધા, ચીભડાએ મને બી દીધા, બી મેં વાડે નાખ્યા, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં રાજાને આપ્યું, રાજાએ મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવડે બાંધ્યો, બાવડે મને સૂડ આપ્યો, સૂડ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપીને કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, એ પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, એ ફૂલ મેં પૂજારીને આપ્યું, પૂજારી મને પ્રસાદ આપ્યો, પ્રસાદ મેં ઘરે આવીને બાને આપ્યો, બાએ મને લાડવો આપ્યો ને એ લાડવો હું ખાઈ ગયો ને આવડો મોટો થઈ ગયો. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કે નહીં. બીજાની નિંદા કરવામાં જે આપણે સમય બગાડીએ છીએ એના કરતાં આપણી જે ઉંમર હોય અને એ ઉંમરમાં જે આપણે કામ કરી લેવું એ કામમાં આપણે ફોકસ ન કરીએ. વિદ્યા પ્રાપ્ત કરવા માટે બાલ્ય વય છે ને એ શ્રેષ્ઠ છે. અને જે બાળપણમાં બાલ્ય અવસ્થામાં વિદ્યાર્થી કાળની અંદર મજા કરે છે, ધ્યાન નથી આપતા, એને પાછળની અવસ્થામાં સજા થાય છે. અને જે બાલ્ય અવસ્થાની અંદર બરાબર અભ્યાસ કરી જાણે છે, બરાબર ધ્યાન દઈને કામ કરી જાણે છે, એ પાછળની જિંદગીમાં મજા કરે છે. અત્યારે બહુ મજા કરવામાં રહ્યા એને પાછળ સજા થાય છે. અત્યારે બરાબર ધ્યાન, અમુક અવસ્થા છે ને એમ કહે છે કે 25 થી 30 વર્ષની ઉંમર વિદ્યાર્થી કાળ કહેવાય છે. એ કાળની અંદર યથાયોગ્ય વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ, તો આપણી પાછળની લાઈફ, આપણું પાછળનું જીવન છે એ સારું જાય, એ સારું જાય. કારણ કે અમુક ઉંમર હોય ત્યારે આપણી એક્સેપ્ટ કરવાની માઇન્ડની જે શક્તિ હોય છે એ સારી હોય છે. અમુક ઉંમર પછી આપણે ધારીએ તો અમુક વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ કરવા છતાંય નથી કરી શકતા. એટલે બીજાની નિંદા કરવામાં સમય બગાડવો એના કરતા આપણું જે કામ છે એમાં આપણે નો ફોકસ કરીએ. એટલે વિદ્યા પ્રાપ્ત કરવા માટે બાલ્ય વય છે એ શ્રેષ્ઠ છે. અને યાદ રાખવા માટે, કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે વહેલી સવારે 4 થી 6 નો જે સમય છે એ શ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ સમયની અંદર તમે 3 વખત વાંચો, 4 વખત વાંચો, અને સવારે 4 થી 6 માં 1 વખત વાંચો, એ એટલું યાદ રહી જાય, એટલું યાદ રહી જાય. અને આપણા ભજનના જે મહાત્માઓ છે, નરસિંહ મહેતાની જ વાત કરો તો એમને પણ એક પ્રભાતિયામાં લખ્યું છે કે વહેલી સવારે જેનું જે કાર્ય, એ કાર્ય ઉપર વ્યક્તિએ ફોકસ આપવું જોઈએ. રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સુઈ નવરેવો, નિંદ્રાને પરહરી
સમરવા શ્રી હરિ. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. એક તું એમ કેવું, રાત રહે જાહરે પાછલી ખટગડી. પાછલી ખટગડી વહેલી સવાર, રાત રહે જાહરે પાછલી ખટગડી. ત્યારે સાધુ પુરુષો તો એને ભજન કરવાનું હોય છે, એનું મુખ્ય કર્તવ્ય ભજન છે. રાત રહે જાહરે પાછલી ખટગડી, ત્યારે સાધુ પુરુષોએ સુઈ ન રહેવું. નિંદ્રાને પરહરી સમરવા શ્રીહરિ. એક તું એમ કેવું. પછી જોગિયા હોય એને જોગ સંભાળવા, ભોગિયા હોય એને ભોગ તજવા. જોગિયા હોય એને જોગ સંભાળવા, ભોગિયા હોય એને ભોગ તજવા. વેદિયા હોય એને વેદ વિચારવા, વૈષ્ણવ હોય એને કૃષ્ણ ભજવા. રાત રહે પાછલી ખટગડી, રાત રહે જાહરે પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહેવું, રાત રહે જાહરે પાછલી ખટગડી. વહેલી સવારે જે જોગ્યા હોય એને પોતાના જોગને સંભાળી લેવા. જે ભોગી માણસ છે એને વહેલી સવારે પોતાના ભોગનો ત્યાગ કરવો. આપણી વહેલી સવાર આપણી સંસ્કૃતિ હતી. વડીલોને ખબર હશે કે સવારમાં જાગીને પોતપોતાના જે ઈષ્ટદેવ હોય એમનું પૂજન અર્ચન થતું. વડીલો છે તો ગામના જે મુખ્ય મંદિરો કહેવાય, શિવાલય છે, રામજી મંદિર છે, ત્યાં જઈને દર્શન પૂજન અર્ચનો કરતા. પછી જ્યારે આ ટેલિવિઝનના બહુ એવા કોઈ માધ્યમો નહોતા, ત્યારે રેડિયા ઉપર ગંગા સતી પાનબાઈના, નરસિંહ મહેતાના બધા ભજનો આવતા. એ ખાલી આપણાથી ભાઈ સંભળાઈ જાય ને, આપણો દિવસ સુધરી જાય, આપણો દિવસ સુધરી જાય. અને હવે સમય પ્રમાણે બધા ફારફેરો થઈ ગયા. સવારમાં તમને કહું ચાલુ કરે, તું મુજે દિલ દે મેં તુજે દિલ દો. અરે ભાઈ આ સમય નથી અત્યારે, આ સમય નથી. એટલે ભોગ્યા હોય તેણે ભોગ તજવા, વેદ્યા હોય એને વેદ વિચારવા, અને જે વૈષ્ણવ છે એને કૃષ્ણ ભજવા. સુકવિ હોય તેને સદગ્રંથ બાંધવા, દાતાર હોય એને દાન દેવું. પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે તો ચિત્ત ધરવું. રાત રહે જાહરે પાછલી ખટગડી. શું કવિ હોય તેને સદગ્રંથ બાંધવા. જે કવિઓ છે એને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ચિંતન કરી અને કવિતાઓ લખવી. શું કવિ હોય એને સદગ્રંથ બાંધવા. દાતાર હોય એને દાન દેવું, જે દાતાર છે. અને આપણામાં એ પણ પરંપરા હતી કે દાનેશ્વરીઓ જે દાન દેતા એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપતા. શું કવિ હોય એને સદગ્રંથો બાંધવા. દાતાર હોય એને દાન દેવું. પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે ચિત્ત ધરવું. આપે રે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. નરસૈયા સ્વામીને સ્નેહથી સમરતા,
નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતા ફરી નવ અવતરે નર ને નારી રાત રહે જાહરે પાછલી ખટડી. આ પેરે આપણા ધર્મ સંભાળવા, જેનું જે કર્મ, જેને પ્રારબ્ધમાં જે લખાયું છે એ કામ એને વહેલી સવારે જો ઈ ફોકસ કરે તો એને જલ્દી સફળતા મળવાના ચાન્સ છે. આ પેરે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતા ફરી નવ અવતરે નર નારી. એટલે સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કેની વાચ કાચ. વાચ એટલે વાણી, કાચ એટલે દ્રષ્ટિ. જેવું આપણે જોઈએ, જેવું આપણે સાંભળીએ એ પ્રમાણે આપણું મન છે એ ચિંતન કરવા માંડે અને એ પ્રમાણેનું આપણું ભવિષ્ય ઘડાવવા માંડી જાય. એટલે આપણે જોઈએ છે શું, એના ઉપર આપણું એક ઘડતર થાય છે. આપણે મોબાઈલની અંદર જે અત્યારે રીલ્સ જોવા માંડ્યા ને, રીલ્સ એ ખરાબ છે એવું આપણે કહેવા નથી માંગતા, પણ એ રીલ્સનો સમય હોય ને કાં 45 સેકન્ડ, કાં 1 મિનિટ, કાં 1.5 મિનિટ, 1.5 મિનિટ પૂરી થાય એટલે રીલ્સ ચેન્જ થઈ જાય, એનો વિષય બદલી જાય, વિષય બદલી જાય. એટલે એનાથી શું થાય છે કે આપણી એકાગ્રતા છે ને એ ઓછી થાય છે. એકાગ્રતા ઓછી થાય છે એટલે આપણી યાદ શક્તિ ઓછી થાય છે. કેમ કે 45 મિનિટ 1 મિનિટ સુધી દાખલા તરીકે કોઈ રીલ્સની અંદર કરુણ રસ આવ્યો, ઈ બદલ્યું એટલે તરત કંઈક હાસ્ય રસ આવી ગયો, ઈ બદલ્યું એટલે તરત કંઈક બીજો રસ આવી ગયો, ઈ બદલ્યું એટલે તરત કંઈક ત્રીજો રસ આવી ગયો. એટલે મિનિટે મિનિટે 45 સેકન્ડે રસ બદલે છે ને, એટલે આપણી એકાગ્રતા છે એ ઓછી થાય છે. એકાગ્રતા ઓછી થાય છે એટલે સ્વાભાવિક આપણી યાદ શક્તિ ઓછી થાય છે. જોવો, મનગમતું જોવો, પણ એવું જોવું જોઈએ કે જે લાંબો ટાઈમ 45 મિનિટ, 40 મિનિટ, અડધી કલાકનો કોઈ પણ વિડીયો સારો હોય તો એનાથી આપણી એકાગ્રતા વધે. ઓલું ઘડીએ ઘડીએ રસ બદલે એટલે આપણી એકાગ્રતા છે ને એ ઓછી થતી જાય. અને બાળકો છે, વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય તો એક લેક્ચર કમસે કમ 30 મિનિટ કે 45 મિનિટનું તો આવે જ ને. એ તો કઈ મિનિટે મિનિટે પીરિયડ ચેન્જ કરવા નથી જવાતા. એટલે એ ફોકસ જે આપણી ક્ષમતા છે માઇન્ડની એ ઓછી થતી જાય છે. સારું જોવું, સાત્વિક જોવું, પણ કાંઈ પણ આપણને ગમતું જોવું, પણ કાંઈ પણ લાંબુ જોવું, જેનાથી આપણી એકાગ્રતા વધે. આ તો લોકો માને ન માને, બાકી હરિકથા છે, સત્સંગ છે, કોઈ પણ સાત્વિક પુરુષોનું પ્રવચન છે એ તમે અડધી કલાક, પોણી કલાક, કલાક, 1.5 કલાક એક આસન ઉપર બેસી અને ધ્યાનથી સાંભળો, એનાથી પણ આપણી એકાગ્રતામાં વધારો થાય છે. અને એકાગ્રતા વધે એટલે સ્વાભાવિક છે કે આપણી યાદ શક્તિ વધવાની જ છે, વધવાની જ છે. હા, એકાગ્રતા વધવી જોઈએ. ઘણાને ખબર હશે, આપણી એક પેલા એવી રીતે બાળકો છે એ એવી રમત રમતા કે આપણે ગોરસ આંબલી આવે ને એના બી, મીઠા કાતરાના બી બ્લેક કલરનું હોય, એમાં ઉપરનું જે લેયર હોય એ બ્લેક કલરનું હોય, એની નીચેનું એક લેયર હોય કોફી કલરનું હોય, ને એની નીચે તરત વ્હાઈટ કલરનો બીઓ આવી જાય. ઈ પેલા છોકરાઓ છે ને ઈ ઉપરનું લેયર, પોતાના અંગૂઠાનો નખ હોય ને એ નખ વડે ઉપરનું લેયર કાઢે, પણ એટલી એકાગ્રતાથી એ લેયર કાઢવું પડે. જો એકાગ્રતા ચૂકાઈ જાય ને એટલે કોફી કલરનું લેયર તૂટીને નીચેનો વ્હાઈટ કલરનો બીઓ આવી જાય. અને એ વખતે આપણી એવી માન્યતા કે બી જે બરાબર ફોલી જાણે ને એને એમ કહે છે કે વિદ્યા આવે એમ. જોકે આ ગેરમાન્યતા નહોતી, આ એક સાયકોલોજી છે, આ એક ગેરમાન્યતા નથી. નતર આપણે એવું કહેવા હતું કે ઈ બીઓ જે બરાબર ફોલી જાણે ને એને કે વિદ્યા આવે, અને ઈ બીઓ બરાબર ન ફોલે ને તો કે એને વિદ્યા ન આવે. આપણે એમ કે ગેરમાન્યતા છે. ગેરમાન્યતા નથી, એ સાયકોલોજી છે. એમાં એટલી બધી એકાગ્રતા તમારે રાખવી પડે ઉપરના બ્લેક લેયરને કાઢવા માટે. જો એકાગ્રતા ચૂક થાય એટલે એ નખ છે ને ઊંડો ભરાવાય જાય, એટલે તરત એની નીચેનું કોફી કલરનું લેયર તૂટી જાય ને અંદર સીધો વ્હાઈટ બીઓ દેખાય જાય. આ એક રમતો હતી, આ એક
બધી રમતો હતી ને એનાથી એકાગ્રતાઓ વધતી હતી, યાદશક્તિઓ વધતી હતી. હવે તો શારીરિક જે રમતો છે એ પણ ગઈ. મોબાઈલ લઈને બેઠા હોય, ખોખો, કબડ્ડી, મોઈ દાંડિયો, હતામણી દા, અને મન અને શરીર એની બેની વચ્ચે એક એવી એકાત્મતા છે કે શરીર વર્ક કરે ને એટલે મન છે ને એ પણ વધારે વર્ક કરે. આપણે બેઠા બેઠા મોબાઈલ કલાક જોઈએ ને એના કરતા કલાક કાંઈ પણ શારીરિક રમત રમીએ ને તો એ સારું છે. કેમ કે શરીર વર્ક કરશે ને એટલે મન વર્ક કરશે. ઘણી વખત હું કહું છું, માં અને દીકરો એ બે આમ જુદા છે, પણ એ બંનેની વચ્ચેની એકાત્મતા એવી છે કે બાળકને કાંઈ દુઃખ થશે ને તો માતા નહીં થશે. વાગ્યું છે બાળકને તો બાળક રડશે ને એ જોઈને માતાને નથી વાગ્યું, પણ છતાંય માતાએ રડશે. એમ શરીર અને મન એની એકાત્મતા છે. અને આપણામાં કહેવામાં આવ્યું, પેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખી કોઠીમાં જાર, અને ત્રીજું સુખી સકળવંતી નાર. પેલું સુખ જાતે નર્યા. ગમે એટલી આપણી પાસે સંપત્તિ હશે, હું એવું કહું છું કે રોજના આપણને હાલો ને 50 લાખ રૂપિયા આવે છે, મોટા બિઝનેસમેન છીએ, ઘરમાં નાખ્યો માગ નથી, બહાર નીકળીએ ત્યાં ડ્રાઈવર ગાડી લઈને તૈયાર હોય, બધું છે, પણ શરીર સાથ નહીં આપતું હોય તો એ સુખ શું કામનું ભાઈ? એ સુખ શું કામનું? કે કાંઈ કામનું નહીં, કાંઈ કામનું નહીં. એટલે પહેલું સુખ એ જાતે નર્યા. એટલે સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની વાચ કાચ. એટલે દ્રષ્ટિ એ નિર્મળ રાખે, જે પવિત્ર રાખે. ધન ધન જનની એની. આગળ ઉપર જુઓ મહેતાજી શું કહે છે. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માત રે, સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નો જાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિ રાખે. સમદ્રષ્ટિનું મોટામાં મોટું ઉદાહરણ કૃષ્ણ પરમાત્મા શ્રીમદ ભગવદ્ ગીતામાં બોલ્યા છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સ્વપાકે ચ પંડિત સમદર્શિન. હે અર્જુન, વિદ્યા અને વિનય યુક્ત બ્રાહ્મણ હોય તોય ભલે, ગાય હોય તોય ભલે, હસ્તી હાથી હોય તોય ભલે, શ્વાન કૂતરો હોય તોય ભલે, ચાંડાલ હોય તોય ભલે, પણ એમાં જ્ઞાની પુરુષો છે એ સમદ્રષ્ટિ રાખે છે, સમાન ભાવ રાખે છે, સમદ્રષ્ટિ રાખે. અને એના માટે મનની નિશ્ચળતા, મનની અડગતા એની જરૂર પડે છે. કારણ કે પહેલા
બધાય ગુણો આપણા જીવનની અંદર તો જ આવશે કે પેલા આપણું મન માની જાય, પેલા આપણું મન સમજી જાય. એટલે સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. તૃષ્ણા આપણે વાતો કરી શકીએ, પણ તૃષ્ણા ત્યાગવી આપણા માટે અઘરી તો ઘણી છે. આપણા માટે અઘરી તો ઘણી છે, પણ આ દેશની અંદર કંઈક એવા વીર પુરુષો થયા. એમાં આપણે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરવા પડે. ગોહિલવાડના રાજા કૃષ્ણકુમાર સિંહજી 1800 પાદરના ધણી, એટલે 1800 ગામ એની પાસે હતા. સરદાર પટેલે વિનંતી કરી કે બાપજી આપ 1800 ગામ માટે સાઇન કરી દો, સહી કરી દો, તો એ તમારા 1800 પાદર છે અખંડ ભારતમાં વિલીનીકરણ થઈ જાય. ગાંધીજીની હાજરી કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર પટેલને કીધું કે હમણાં જ સહી કરી દઉં, એટલી જ વાર, કારણ કે રાજ્ય છે એ મારા બાપનું છે, મારું છે, એમાં મારે કોઈની પરમિશન લેવાની જરૂર ન હોય. પણ તમે મને 5 મિનિટ આપશો પટેલ? કૃષ્ણકુમાર સિંહજી કહે છે સરદાર પટેલને કે તમે મને 5 મિનિટ આપશો? કે 5 મિનિટ નહીં મહારાજા, તમારે જોઈએ એટલી મિનિટ. કે રાજ્ય આપવામાં મારે કોઈની પરમિશન ન લેવી પડે, પણ રાજ્યમાં જે કરિયાવર આવ્યો હોય ને મહારાણીને, જેને આપણે દાઈજો કહીએ, એમાં અમારો રાજનો અધિકાર ન લાગે. એના માટે અમારે મહારાણીને પૂછવું પડે. કે ખુશીથી પૂછો. માણસને મોકલ્યો. રાણી પાસે જઈ અને માણસે કીધું કે બાપુ તો જો સાઇન કરે ને એટલી વાર છે, હમણાં 1800 પાદર છે એ અખંડ ભારતમાં ભળી જવાના છે. પણ બાપુ તમારો જે દાઈજો છે, દાઈજામાં જે મિલકત હોય એનું પૂછાવે છે કે એનું શું કરવું, એનું શું કરવું એ બાપુ પૂછાવે છે. ગોહિલવાડની રાણીએ જે જવાબ આપ્યો છે કે મહારાજાને કયો, હાથી દાનમાં દેવાનો હોય ને ત્યારે એનો શણગાર હોય ને એ ઉતારી લેવાનો ન હોય, શણગાર સહિત જ હાથી દાનમાં દઈ દેવાનો હોય. શણગાર ઉતારીને હાથી દાનમાં આપીને એમાં આપણી આબરૂ નથી, એમાં આપણી આબરૂ નથી. શણગાર સમેત હાથી દાનમાં દઈ દો. બે ઈ જે એને સાઇન કરી ને મહાત્મા ગાંધીજી 2 ઘડી સ્તબ્ધ થઈ ગયા. એટલે હમણાં અમે સ્કૂલે ગયા ત્યારે હું વાત કરતો હતો કે આઝાદી છે ને આપણને એમને નથી મળી. હો ભાઈ, સસ્તી નથી, બહુ મોંઘી છે. આઝાદી સસ્તી નથી, બહુ મોંઘી છે, બહુ મોંઘી છે. પણ ક્યારેક ક્યારેક ભારત દેશના નાગરિક તરીકે આપણને હાડું દુઃખ થાય કે અરે આપણા વીર જવાનો, ક્રાંતિવીરો, એમને કેવા કેવા બલિદાનો આપીને આપણને આઝાદી આપીને આપણે અત્યારે કયા માર્ગ તરફ વળ્યા. પણ વાત એટલી કે આઝાદી બહુ સસ્તી નથી, બહુ મોંઘી છે ભાઈ, બહુ મોંઘી છે. આ દેશની અંદર એવા હતા નરબંકા, એના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. એના લીધે આ ભારતની અંદર તિરંગા છે એ લહેરાય છે. એટલે સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. નરસિંહ મહેતાનું એક પદ, પણ એક પદની અંદર એને કેટલા બધા ગુણોને સમાવી લીધા. વિચાર તો કરો. ક્યારેક આપણને એવો વિચાર આવે, એક પદની અંદર 4 કડીનું પદ, પણ એક પદમાં કેટલા બધા ગુણોનો એને સમાસ કર્યો. અને આપણે શું કરીએ છીએ એ આપણને આખો દિવસમાં ખબર ન હોય. આપણે આખો દિવસમાં શું કરીએ છીએ એની આપણને ખબર. ઘણાને પૂછી ભાઈ કઈ બાજુ, ક્યાંય નહીં, અમથો. એલા જે ઉકેડા ઉપર રાડા ન હોય ને ગધેડો નથી જાતો, તું અમથો ક્યાં જા? અમથો અમથો આયલો. અરે પણ અમથો માણા ઉઠીને અમથો ક્યાં આયલો? કઈ લક્ષ્ય નક્કી નથી, કઈ ધ્યેય નક્કી નથી, અમથો. સામાન્ય શિસ્તતા આપણામાં આવતી નથી. ત્યારે આપણને સંતોના જીવન ઉપર વિચાર કરીએ ત્યારે એમ થાય કે ઓહો હો, કેટલા ગુણો
50, 60, 70, 80 વર્ષની જિંદગીની અંદર કેટલા ગુણોને જીવનની અંદર ધારણ કર્યા. અને માણસ અલંકારથી નથી શોભતો એમ તો આપણે ન કહી શકીએ, પણ અલંકારથી શરીર શોભે છે ભાઈ, અલંકારથી જીવન નથી શોભતું. જીવનને શોભાવવું હશે તો એમાં ગુણ જોશે, એમાં ગુણ જોશે. ગુણ છે સંત પાસેથી, શાસ્ત્ર પાસેથી, શિક્ષક પાસેથી, ગુરુ પાસેથી આપણને પ્રાપ્ત થશે. ગુણનું પ્રદાન કરવા વાળા આ દુનિયાની અંદર એ છે. એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એવું કહેતા કે આ દેશનો શિક્ષક જે છે એ કોઈ સામાન્ય નથી, કારણ કે એ આ દેશનું ભવિષ્ય ઘડે છે. એ આ દેશનું ભવિષ્ય ઘડે છે. ગુણ છે ને, ગુણ. જો સંપત્તિ છે ને એનાથી આપણે સુખી થાશું, સંપત્તિ છે એનાથી આપણે સુખી થાશું, પણ શાંતિ જોતી હશે ને તો ગુણ જોહે, તો ગુણ જોહે. બીજું કે ગુણ છે, સંસ્કાર છે, એ પાયો છે. જ્યારે શિક્ષણ છે, સંપત્તિ છે, એ ઉપરની ઇમારત છે. હવે તમે કહો કે પાયા ઉપર ઇમારત ઊભી રહે ને, સંસ્કાર હોય, ગુણ હોય ને પછી આપણે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરીએ અને આપણી પાસે ભગવાનની દયાથી 2-5 પૈસા થાય તો પાયો મજબૂત છે ને, એટલે ઇમારત ટકી રહે. પણ ઘણાય દાખલા આપણે એવાય જોયા છે, પાયો મજબૂત નહોતો અને પૈસા બહુ આવી ગયા તો એ પૈસાનો સદુપયોગ કરવાને બદલે માંડ્યા દુરુપયોગ કરવા, માંડ્યા દુરુપયોગ કરવા, માંડ્યા મન ફાવે એમ વર્તવા, માંડ્યા ફ્રીજમાં બોટલું રાખવા. એટલે કુદરતે પૈસા આપણને આટલા માટે આપ્યા છે, કુદરતે ધન સંપત્તિ આપણને આટલા માટે આપી છે, પણ એનું મૂળ કારણ એવું કે આપણો પાયો મજબૂત ન થયો ને ઉપર ઇમારત મોટી ચણી લીધી. એટલે એ પાયા વગરની ઇમારત, ગુણ વગરનો પૈસો, સંસ્કાર વગરનો પૈસો એ આપણને લાંબા સમય સુધી સુખ આપશે નહીં. ઉલટાનું જો અવડા રવાડે ચડ્યા તો એ જ પૈસાથી આપણું ને આપણું અધઃપતન થશે. આપણા જ પૈસાથી આપણે આપણી નુકસાની કરશું. એ વાત સત્ય છે, એ વાત સત્ય છે. એટલે સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, તૃષ્ણાનો ત્યાગ. પર સ્ત્રી જેને માત. સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ગયા, ત્યાંના કોઈ એક લેડીઝ એને વિવેકાનંદની સાથે એકાંતે એમને મળવાની વાત કરી કે મારે તમને એકાંતે મળવું છે. એટલે એને સ્વામી વિવેકાનંદને કીધું કે મારી ઈચ્છા છે કે મારું લગ્ન તમારી સાથે થાય. એની પાછળની કોઈ લૌકિક આશા નથી, પણ આ દેશને બીજો વિવેકાનંદ મળે ને એવી આશા છે. ત્યારે જે આ દેશનો સાધુ પુરુષ, ત્યારે જે વિવેકાનંદે જવાબ આપ્યો હતો એમને કે માતાજી, કદાચ મારું લગ્ન તમારી સાથે થાય અને ભગવાનની દયાથી દીકરો આવે કે દીકરી આવે એ ખબર તો નથી, પછી કદાચ ને માતાજી દીકરો આવે અને એ પાછો વિવેકાનંદ જેવો જ થાય એ આપણને ખબર નથી. એના કરતા માં, આ ઉજરેલો પાજરેલો તૈયાર દીકરો હું તારા ખોડે બેહી જાઉં, લે હું તારા. પર સ્ત્રી જેને માત, સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. પર સ્ત્રી જેને માત, જીહવા થકી અસત નો બોલે. જીભથી અસત્ય ભાષણ ને. અમુક તો સારા લાગવા, સારા દેખાડવા એટલું ખોટું બોલતા હોય. હમણાં 3-4 દિવસની રજા છે તો અમારે દીવ જઈને મેડિટેશન કરવું છે. ગાંડાઓ, દીવ જઈને મેડિટેશન થોડા કરો, ત્યાં તો તમે પીવાનું કામ કરો ને. મેડિટેશન કરવા દીવ જાવ. દીવ કોઈ દેવસ્થાન છે? ઘણા એને છે ને ખોટું બોલવું, હમ ખાવા, ઈ અમુક ને અમુક વસ્તુ ક્ષમા હોય, સમજે? આપણો હાથ હોય ને, આપણો હાથ એને કોણી સુધી મધવાળો કરવાનો.
મધવાળો આપણો હાથ છે કોણી સુધી મધવાળો કરવાનો, અને પછી તલની ગુણ હોય ને, તલની ગુણ એની અંદર એ હાથને નાખી દેવાનો, અને પછી બહાર કાઢવાનો. હાથમાં જેટલા તલ ચોટે ને, અમુકને એટલી વખત ખોટું બોલવાનું માફ છે. અમુક આખી જિંદગી હમ જ ખાધા કરે, મારા મા બાપના હમ ને મારા ગુરુના હમ ને, એટલે તું આ જન્મ જ તે હમ ખાવા લીધો. કારણ કે ખાલી બોલવું છે, કરવું જ નથી કાંઈ. કરવું તો કાંઈ નથી, ખાલી બોલવું છે. એટલે સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માત, જીહવા થકી અસત ન બોલે, અને પરધન નો જાલે હાથ. પરધન શું કામે હાથમાં જાલવું પડે? તમે ઊંડું વિચારો કે આપણે સંઘર્ષ કરીને સફળતા નથી મેળવી શક્યા, એટલે આપણે પરધનની આશા રાખવી પડે. એના કરતા યોગ્ય ઉંમર હતી ત્યારે સંઘર્ષ કરીને સફળતા મેળવી લીધી હોત તો આપણે બીજાના ધનની આશા જ શું કામ રાખવી પડે? ન રાખવી પડે. આપણે પોતે જ પગ ઉપર ઊભા હોય, આપણે પોતે જ પગભર હોય, તો આપણે શું કામ બીજાના ધનની આશા રાખવી પડે? આપણે મહેનત કરીને ધન કમાઈને આપણે પોતે સુખી ન થાય? પણ એના માટે સંઘર્ષ કરવો પડે. યાદ રાખજો, સફળતા કોઈને સંઘર્ષ વગર મળતી નથી. નહીં, અત્યારે બધાના માઇન્ડ એવા છે, મહેનત નથી કરવી ને પૈસા જોઈએ છે, ને કોઈ દી નહીં આવે. અને શેર બજારના ધંધે રવાડે ચડ્યા ને, એ રાતો રાત કરોડપતિ થયા ને પાછા રાતો રાત રોડપતિ થઈ ગયા. મહેનત કર્યા વગર દુનિયામાં કાંઈ છે નહીં. સંઘર્ષ વગર કોઈ દી સફળતા આવે નહીં. અને સફળ બનવાને માટે સફળ વ્યક્તિની સફળતા જોવા કરતા સફળ વ્યક્તિના સંઘર્ષને જોવો જોઈએ. પણ દુનિયામાં માણસની બુદ્ધિ ઉલટી. સફળ વ્યક્તિની સફળતા જોઈને ઈર્ષા કર્યા કરે, નિંદા કર્યા કરે. પણ તમે યાર એ તો વિચારો કે એ વ્યક્તિ સફળ બની તો એને કેટલો સંઘર્ષ કર્યો હોય છે, એ કોઈ જોતું નથી. સફળ વ્યક્તિની સફળતા જોયા કરે ને ઈર્ષા કર્યા કરે. નહીં, ઈર્ષા કરવા કરતા સફળ વ્યક્તિ એ લેવલ સુધી પહોંચ્યો એના માટે કેટલો એને સંઘર્ષ કર્યો હોય. મહેનત વગર આ દુનિયામાં કાંઈ નથી. અને એનો મોટો પાઠ ભણાવ્યો હોય ને તો ભગવાન કૃષ્ણએ ભણાવ્યો છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવનું યુદ્ધ હાલતું હતું ભાઈ, ત્યારે કૃષ્ણની ઉપર કોઈ નહોતું. વાત યાદ રાખજો. એ કદાચ દ્વારકામાં બેઠા બેઠા આરામ કરે ને, દ્વારકામાં બેઠા બેઠા આરામ કરે ને, એને કોઈ ના પાડવા નહોતું આવે એમ. પણ એને મને તમને પાઠ ભણાવ્યો કે જગતનો નાથ, 3 લોકનો નાથ હતો ને તોય એને અર્જુનનો રથ હાંક્યો છે. હવે આપણે અત્યારે થોડા ઘણા સક્ષમ હોય અને આપણે તબેલો હોય, તબેલો ગૌશાળા હોય, તો આપણને ગોવાડ મળી રહે છે ને. તો કૃષ્ણ ભગવાનને ગોવાડ નહીં મળ્યા હોય કેમ? પોતે ગાયો ચરાવી, એને પોકાર કર્યો, એને માનવ સમાજને સંદેશ આપ્યો કે મનુષ્યનું શરીર મળ્યું છે ને તો તમારે મહેનત કરવી જ જોઈએ, સંઘર્ષ કરવો જ જોઈએ. કાં પણ ભગવાન, આપણે સામાન્ય માણસ બરાબર, અને એ તો 3 લોકનો નાથે, એને ગોવાડ ન મળે. પણ એને મને તમને બોધ આપ્યો, આ મનુષ્ય શરીર ધારણ કરીને હું મહેનત કરું છું ને તો તમારે કરવી પડે ભાઈ, તમારે કરવી પડે. અને સફળતાનું પહેલું કદમ નિષ્ફળતા છે. સફળતાનું પહેલું કદમ એ નિષ્ફળતા છે. નિષ્ફળતાથી જે ડરી જાય ને એને કોઈ દી સફળતા મળતી નથી. સચિન તેંડુલકર છે ને, એ 10મામાં મારી ભૂલ ન થતી હોય ને તો એક વિષયમાં ફેલ થયા હતા. એ એક વિષયમાં ફેલ થઈ ગયા એટલે એનો મતલબ એની શું સફળતા અટકી ગઈ? નહીં, નિષ્ફળતા છે એ સફળતાનું પહેલું કદમ. પણ આપણે ડરી બહુ જઈએ નિષ્ફળતાથી. હું નિષ્ફળ જાય તો શું થશે, હું નિષ્ફળ જાય તો શું થશે. અરે જે થવું હોય થાય, પ્રયત્ન કરતો રહેવાનો. એ આપણે આ ડેડકા આવે ને ચોમાસામાં, ડેડકા એ તમે ઘણી વખત જોજો. એ આપણા ઘરના પગથિયા હોય ને, 6 ઇંચ કે 7 ઇંચ ઊંચા પગથિયા હોય. અને અત્યારે તો હવે પગથિયામાં આપણે લાદી નાખવા માંડ્યા, એટલે એમાં એનો પગ લપસે. થોડોક આમ ચડે ને ડેડકો પગથિયું ચડવા માટે, એટલે પાછો પડી જાય. વળી પાછો તો એ હિંમત નથી હારતો. એ વળી પાછો થોડુંક આમ મહેનત કરીને પગથિયું ચડે અને છલાંગ લગાવે. મહેનત કરતા કરતા ડેડકો પગથિયા ચડી જાય છે. તો આપણે જ માણા છે એ ભલા માણા.
આપણે તો માણસ છે, પણ માણસ નિષ્ફળતાથી ડરી બહુ જાય છે. અને એનું એક બીજું કારણ એ છે કે આપણે સમાજની અંદર અમુક પ્રકારે હાવ ઊભો કર્યો છે. આ બોર્ડની પરીક્ષા આવે ને 10મામાં, એ હજી 9મું પૂરું ન થયું હોય ને ત્યાં મા બાપ કહેવા માંડે, હવે તારે 10મા બોર્ડની પરીક્ષા છે, ધ્યાન રાખજે. હવે તારે બોર્ડ આવે 10મામાં, ધ્યાન રાખજે. અરે પણ બોર્ડ આવે તો શું થઈ ગયું? 9 ધોરણ સુધી જેમ એક્ઝામ આપી એમ 10મામાં આપવાની. બોર્ડ આવે એટલે બોર્ડની પરીક્ષામાં આપણે પેપર ભરતા હોય એટલે ત્યાં ઉપર ઘન મશીન લઈને કોઈ ઉભા રહ્યા છે કે પેપર આખું ભરજે, નતર ગોળી મારીને માન નાખાય. ઉલટા નો આપણે એવો હાવ ઊભો કર્યો. બોર્ડની પરીક્ષા, અરે ભાઈ બોર્ડની પરીક્ષા છે શું થઈ ગયું? 9 ધોરણ સુધી જેમ પેપર આપ્યા એમ 10મામાં આપવા, 10મામાં આપવા. પણ સામાન્ય લેવલનું જે બાળક હોય ને, સારા વિદ્યાર્થીઓ તેજસ્વી તારલા છે એની વાત નથી, પણ મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ હોય ને એને આવો ખોટો હાવ ઊભો કરે છે ને જે ઘરના વડીલો, માત પિતાઓ, એના કારણે એ પેપર એનું ચાલુ થાય ને ત્યારે એને એ બધું યાદ આવી જાય, એ હાવમાં એ નર્વસ થઈ જાય છે. એના કારણે એને ઉલટાનું યાદ આવે એમ હોય ને તો એ ટાઈમે ભૂલી જાય છે. એના કરતા ઘરેથી પપ્પા એમ કે ને, બેટા ભલે તારે બોર્ડની પરીક્ષા રહી, બેટા બરાબર ભણજે, ધ્યાન રાખજે, અને કદાચ ને તું પાસ ન થા ને એકાદ વિષયમાં, ઉપાધિ ન કરતો હો, એને એટલી ખાલી બહાલી મળી જાય ને તો એને નર્વસ ન થાય ને તો મારું એવું માનવું છે કે સામાન્ય વિદ્યાર્થીઓ છે ને એના પાવરમાં કદાચ નીકળવા હોય તો નીકળી જાય. પણ ડર એવો ઊભો કર્યો. આજે કોરોના આવ્યો હતો ને હમણાં, કોરોના, તમે એવું માનો છો કોરોનાની અંદર બધાને કોરોના થયો ને વયા ગયા? ના રે ના, બીક ના માર્યા વયા ગયા 25%. ખાલી નામ સાંભળે ને ક્વોરન્ટાઇન કરવાના ત્યાં તો એને એમ થઈ જાય કે મને જાણે શું થઈ જવાનું છે. બીક ના માર્યા વયા ગયા. બધાને કોરોના નથી થયો, કાંઈ બધાને કોરોના થયો નથી. અને હિંમતવાળા હતા ને, હિંમતવાળા ઘણા એવા ડોક્ટરો છે, સિવિલની અંદર ઘણા એવા ડોક્ટરો છે કે એ બધા કોરોનાના પેશન્ટ જે હતા ને એની વચ્ચે જ રહ્યા અને એની વચ્ચે રહીને કામ કર્યું. પણ હિંમત હતી ને એટલે કાંઈ વાંધો આવ્યો નથી. હિંમત હોય ને તો પાંગડા છે ને એ પર્વત ચડી જાય, હિંમતની વાત છે. પણ ડર, અમુક માહોલ એ એવો ઊભો થઈ જાય છે જે આપણા માનસની અંદર એક આખી ગેરસમજ ઊભી કરે છે, ગેરસમજ ઊભી કરે છે. એટલે સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, પર સ્ત્રી જેને માત, જીહવા થકી અસત નો બોલે, અને પરધન નો જાલે. આ પરધન છે એને કોઈ દી હાથમાં ધારણ કરતો નથી. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મન માને, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ જેના મન મારે, દ્રઢ વૈરાગ જેના મન મારે. રામ નામ શું તાડી લાગી, રામ નામ શું તાડી લાગી, સકલ તીરથ એના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ. રામ નામ શું તાડી લાગી, સકલ તીરથ એના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ. પીડ પરાઈ જાને રે,
વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. મોહ અને માયા વ્યાપે નહીં જેને. મોહ માયાથી બહાર નીકળી અને આપણે શિસ્તતાના ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. શિસ્તતાની અંદર. અને શિસ્તતા છે એ અમુક પ્રકારના પ્રેશર વગર આવે નહીં. અમે હમણાં સ્કૂલમાં ગયા એટલે એલાઉન્સ કર્યું કે ફલાણા સાહેબ છે ને એ આપણને કડક લાગે છે પણ આપણા માટે સારા છે. શિસ્તતાને અપનાવવા માટે, શિસ્તતાને લાવવા માટે અમુક પ્રકારનું પ્રેશર જોઈએ. અમારે તો આજે આશ્રમ હતો એટલે અમુક શિક્ષકો આવે અમને જે ભણાવતા હોય એટલે બાપા કહેતા કે તમ તાર ન આવડે ને તો ધબધબાવજો, કાંઈ વાંધો નહીં. અને અત્યારનો સમય એવો આવી ગયો કે જરાક તાપલી અડાડે ગયા હોય ને તો મા બાપ ફરિયાદ લઈને જાય, અમારા છોકરાને તમારે નહીં મારવાનું, ન ભણે કાંઈ નહીં. હા, અમારે તો બાપા એમ કહેતા, આ કોઈ શિક્ષકો આવ્યા હોય ને ઘરે કે અમારા છોકરાને ન આવડે ને તો તમે ધબધબાવજો. કારણ કે ચમત્કાર વગર નમસ્કાર નહીં, ચમત્કાર વગર નમસ્કાર ન હોય. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. મોહ માયા એનો આભાસ જેવો આપણને દેખાય છે ને, વાસ્તવમાં એ વસ્તુ એવી હોતી નથી, પણ જોતા જ આપણને એવું લાગે છે. આ કોઈની આપણે રીલ્સ જોઈ ને એટલે આપણને એમ થાય કે આ હા કેવી એન્જોય કરીએ એવા, પણ એ જે 3 કલાક ગયા હતા ને જે, એમાં એને જે 1 મિનિટ આનંદ આવ્યો ને એ જ રીલ્સમાં મૂક્યો છે, બાકીની મિનિટ દુખી થયા ને એ નથી મૂક્યું. જોવામાં જેવું લાગે છે, વાસ્તવિકતા એની એવી હોય એવું ક્યારેય નક્કી કરી લેવાનું નહીં. લગ્ન થતા હોય ને, લગ્ન વરરાજાનો જે ઠાઠમાઠ હોય ને એ જોવે ને તો કુંવારા છોકરાઓને એમ થઈ જાય કે એક વખત લગ્ન કરી લેવા જાય, પણ થઈ ગયા પછી પૂછો 4-5 વર્ષે કેમ થાય છે. બાજુ માનવર ઊભો હોય, આ મોઢું દેખાય ને તો આપણો ચહેરો સામે દેખાય, એટલું બધું બૂટમાં પાલિશ માર્યું હોય, માથે સાફો બાંધ્યો હોય, બાજુમાં તલવાર હોય, અને આમ હજી ઊભો થાય ન થાય ત્યાં તો ઢોલ વાગવા માંડે, રડિંગ બાંગ ત્રીજાંગ, રડિંગ બાંગ ત્રીજાંગ, ત્રીજાંગ રડિંગ બાંગ ત્રીજાંગ. ત્યાં તો આપણને એમ થાય કે ઓહો હો, આની સાહેબી તો જો, આની મજા તો જો. પણ ભાઈ 2 દિન કા મેલા હો ભાઈ, 2 દિન કા મેલા. પછી ઈનોય જમાય, બીજી વખત જાય સાસરાને ઘરે તઈ પાછું થોડુંક માન ઘટી જાય. પછી એમ કરતા કરતા 1-2 વર્ષ જાય ને પછી તો કુમારને સાસરાને ઘરે કામ કરવા માંડવું પડે. સાસરા રે સાસરા 2 દિન કા આસરા, તીસરે દિન રોકાય ને તો ખાય ખાસડા. એ બધી જે આંખથી દેખાય છે ને, જે જાહો જલાલી, એ વાસ્તવિકમાં એવું છે એવું આપણે કોઈ દિવસ માની લેવાનું નહીં. એવું આપણે કોઈ દિવસ માની લેવાનું નહીં. ઘણી એવી બાબતો જે આંખથી દેખાય છે એ એવી જ છે એવું ક્યારેય નહીં નક્કી કરી લેવાનું. એટલે મોહમાયા વ્યાપે જ નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. રામ નામ સુતાડી લાગી, રામ નામ રણુકાર સ્વરૂપે રામ નામ મારા અને તમારા ઘટની અંદર શ્વાસમાં ગાજી રહ્યું છે, જેને રણુકાર રામ કહેવાય છે. રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી. આ 2 અક્ષર 14 લોકને તોડે. ભરત મોડ રવિ અનુભવે કે રામ રણુકાર સ્વરૂપે ઘટો ઘટમાં બોલે, રણુકાર રૂપે રામ. અને આપણા જે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ ઊંડે ઊંડે આ જે રણુકાર રામ નામ છે એનું જ લક્ષ્યાર્થ બતાવે છે. ઋગ્વેદે કહ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા છે એ બ્રહ્મ છે. તો પ્રજ્ઞા શું? કે જ્યાં સુધી આપણી બુદ્ધિ સામાન્ય ચિંતન કરે છે ત્યાં સુધી આપણી બુદ્ધિ પ્રજ્ઞા નથી. પણ એ બુદ્ધિ જ્યારે સ્વરૂપનું ચિંતન કરતી થાય ત્યારે એ બુદ્ધિ પ્રજ્ઞા છે. એટલે ઋગ્વેદે કીધું પ્રજ્ઞાનમ બ્રહ્મ. યજુર્વેદ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સામવેદ કહે છે તત્વમસી, તત ત્વમ અસી, તું તે છે.
તું જેને ગોતે છે, જે બ્રહ્મને તારે મળવું છે, એ તું તે છે જે શ્વાસમાં રામ નામ રણુકાર સ્વરૂપે બિરાજે છે. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ કહે છે, અયમ આત્મા બ્રહ્મ. આત્મા છે એ જ બ્રહ્મ છે, આત્મા છે એ જ રામ છે, આત્મા છે એ જ શિવ છે. બ્રાહ્મણો રોજ સવારે શિવજી મહારાજના મંદિરે જઈને એક સ્તુતિ બોલે છે, આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદ્યો પ્રદક્ષિણા વિધિ સ્ત્રોત્રાણી સર્વા ગિરો યદ્યપિ કર્મ કરો તતદખિલન શંભો દ્વારાગનમ. આત્માત્વમ, અયમ આત્મા બ્રહ્મ, મારો આત્મા છે હે ભગવાન શિવ, ઈ તમે છો. ભગવાન આપણા ઘટની અંદર જ બિરાજેલા છે. એટલે રામચરિત માનસમાં ભગવાનને રહેવાનું જે ઠેકાણું છે રામાયણની અંદર, એ આપણું ઘટ કીધું, આપણું હૃદય કીધું. પણ કેવું આપણું હૃદય હશે તો ભગવાનને આ હૃદયની અંદર રહેવું ગમશે, એના માટેનું વર્ણન કરવામાં આવ્યું કે કામ ન ક્રોધું, લોભ ન મોહું. જે હૃદયની અંદર કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, ઈર્ષા નથી, અદેખાઈ નથી, અહંકાર નથી, એવું જે પવિત્ર બનેલું હૃદય છે, એ હૃદયની અંદર ભગવાનને નિવાસ કરવો ગમશે. એ હૃદયની અંદર ભગવાનને નિવાસ કરવો ગમશે. તિનકે હૃદય બસહુ રઘુરાયા. જે હૃદય ક્લીન, અને આપણને ખબર પડે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જે ઘરમાં ચોખ્ખાઈ હોય, વ્યવસ્થિત હોય, તો ત્યાં આપણને રહેવું ગમે, પણ ગંદુ ઘર હોય તો ત્યાં આપણને રહેવું ગમતું. એમ આપણું હૃદય છે ભગવાનને રહેવા માટેનું એક નિવાસ સ્થાન છે. તો આ હૃદય આપણું જેટલું પવિત્ર હશે એટલું ભગવાનને આમાં રહેવું ગમશે. પણ બીજાની નિંદા કરી કરીને આ હૃદયને આપણે એટલું અપવિત્ર કર્યું. આપણે બીજાની નિંદા કરી એટલે શું થાય ખબર છે? કે એનામાં રહેલા અવગુણો એ આપણામાં પ્રવેશી જાય છે. તો આપણને પ્રશ્ન થાય કે એનામાં રહેલા અવગુણો આપણામાં કેમ પ્રવેશી જાય? કે પ્રવેશી જાય એના માટે એક દ્રષ્ટાંત, કે અત્યારે આ સૂર્ય છે, બરાબર? એનો પ્રકાશ અત્યારે આપણને નથી આવતો, કેમ કે આપણે મંડપના ઓથ નીચે બેઠા છીએ. પણ તમે બહાર નીકળો એટલે અડધી કલાક તમે બહાર તાપમાં ઊભા રહ્યો એટલે સૂર્યની ગરમી આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે. હવે સૂર્ય આપણાથી કેટલા યોજન દૂર છે? કે ઘણો દૂર છે, ઘણો દૂર છે, પણ છતાંય એની ગરમી આપણામાં પ્રવેશી જાય છે. એમ બીજાની નિંદા કરવાથી એના હૃદયમાં રહેલા જે અવગુણો છે એ આપણામાં પ્રવેશી જાય છે, એ આપણામાં પ્રવેશી જ જાય છે. એટલે નિંદા કરવામાં મનને આપણે છે ને એ નિશ્ચલ બનાવવાનું છે, અડગ બનાવવાનું છે. કે કાંઈ પણ થઈ જાય, બીજાનો કચરો હું મારામાં શું કામ ઠાલવું? પણ મન છે ને ભાઈ, મારું ને તમારું મન, એનો કુદરતી સ્વભાવ એવો કે એને જે આપણે શીખવાડવું છે ને, એનો જન્મજાત સ્વભાવ જ એવો કે જે એને મન માટે જે સારું છે, એને જે સિદ્ધાંતો આપણે ફોલો કરાવવા છે એ નહીં કરે, નથી કરાવવાનું નહીં પહેલા કરશે. જે કરવાનું કામ એ મન નહીં કરે, નહીં કરવાનું પહેલા કરશે. જે યાદ રાખવાનું છે એ મન નહીં યાદ રાખે, નથી યાદ રાખવાનું એ તરત યાદ રાખશે. આ પાઠ્ય પુસ્તકમાં અમુક પાઠ ભણાવવાના હોય તો વિદ્યાર્થીઓને કેટલી મહેનત કરવી પડે, પણ ગાડ્યો બોલવા માટેની ક્યાંય સ્કૂલ છે અત્યાર સુધી? એ તો શીખીને ઘરે આવીને ટોપરા જેવી દે તો ખબર પડે કે આવડી ગઈ. એના માટે મહેનત કરવી પડતી. મનનો સ્વભાવ જ એવો છે. તમે જે વસ્તુ ના પાડો ને એને કરવું હોય, અને જે કરવાની જરૂર છે એને ન કરવું હોય. અમારે મંદિરે એક બોર્ડ માર્યું છે કે મંદિર પરિસરમાં કોઈએ ફોટા પાડવા નહીં, એવું એક બોર્ડ માર્યું છે. એટલે એ માણસ વાંચે ને એટલે એને ફોટા પાડવાની યાદ આવી જાય. પછી આજુબાજુ આમ જોઈ લે કાંઈ કોઈ છે નહીં ને એટલે મોબાઈલ કાઢીને ફોટો પાડી લે. જે નથી કરવાનું એ આપણા મનને કરવું છે. જે ખરેખર કરવાની જરૂર છે
એ આપણા મનને નથી કરવું. તમે ઊંડું વિચાર કરો. જેમ જેમ છૂટવાનો ઉપાય કરે એમ જીવ ડબલ બંધાય. આપ બડે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. એને તમે જે ના પાડશો ને એને વધારે કરવું હશે. મનનો જાતિગત આવો સ્વભાવ છે. જાતિગત આવો, મારો મનનો આવો સ્વભાવ છે, તમારા મનનો આવો સ્વભાવ. એને આપણે નિશ્ચલ બનાવવું પડે, એને આપણે અડગ બનાવવું પડે. અને અડગ મન જે છે ઈ જ પ્રગતિ કરી શકવાને માટે સક્ષમ છે. મન જેટલું ખરાબ છે એટલું મન પાછું સારું છે. મનની પાછી સામે પ્લસ પોઈન્ટ ઈ છે, એની શક્તિ એવી છે કે તમે જેવા વિચારો કરો ને એવા તમે બની જાઓ. બીકોઝ મનની એવી અદ્ભુત જ્ઞાન શક્તિ છે. તમે જેવું ચિંતન કરો ને, જેવા વિચારો કરો ને એવા તમે બનતા જાઓ. એવો એનો પ્લસ પોઈન્ટ છે. એવો એનો પ્લસ પોઈન્ટ છે. જેવો તમે વિચાર કરો, એટલે હું તો ઘણી વખત કહું બાળકોને, વિદ્યાર્થીઓને, કે તમારે જે બનવું છે, તમારે જે સફળતાના શિખરો સર કરવા છે, એના માટેનો નિર્ણય તમે બાલ્યાવસ્થામાં કરો. અને પછી એ એક જ દિશા તરફ લક્ષ્ય રાખી, એક લક્ષ્ય કહેવાય ને આપણામાં, એક લક્ષ્ય, એક જ દિશા તરફ લક્ષ્ય રાખી અને આગળ વધવા માંડો. ઉઠો, જાગો અને પછી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ લક્ષ્ય એક હોવું જોઈએ. લક્ષ્ય એક હોવું જોઈએ. લક્ષ્ય એક હોય ને તો કોઈક દીક નિશાન તકાવવાની શક્યતા છે. જેમ કે સામે દિવાલ છે, એમાં 2x2 નું ગોળ ચક્કર દોર્યું અને આગળ 20 પથ્થર 25 પથ્થર આપણને આપવામાં આવે કે 50 ફૂટ દૂરથી તમે આ જે રાઉન્ડ કર્યું એ રાઉન્ડની અંદર નિશાન તાકો. તો હું એમ કહું, એક પથ્થર આપણો ફેલ જાય, 10 પથ્થર ફેલ જાય, 15 પથ્થર ફેલ જાય, પણ નિશાન નક્કી છે તો કદાચ એકાદો લાગી જાય. પણ નિશાન નક્કી છે તો ને. પણ નિશાન નક્કી નથી ને આખી દિવાલ છે ને 25 પથ્થર છે, મંડો મારવા બધાય પથ્થરો દિવાલને લાગે, પણ નિશાન નક્કી નથી કર્યું ને. એમ એક નિશાન બાલ્ય અવસ્થાથી નક્કી હોવું જોઈએ કે મારે શું બનવું છે, મારે શું કરવું છે. શુભ સંકલ્પનો એવો પ્રભાવ છે, મનની એવી શક્તિ છે કે બાલ્ય અવસ્થામાં નક્કી કરેલી સફળતા અને એ પછી એક જ દિશા તરફ માણસ ચાલવા માંડે એટલે બીજા કરતા વહેલી તકે એને સફળતા મળી જાય. બીજા કરતા વહેલી તકે. પણ ઘણા એનું નક્કી જ ન હોય. હું તો ઘણાને પૂછતો, બેટા તારે શું બનવાની ઈચ્છા છે? જોઈ 10માનું રિઝલ્ટ આવે ને પછી વિચારે કઈ લાઈન લેવી, 12માનું રિઝલ્ટ આવે ને પછી વિચારશું કઈ લાઈન લેવી. એ પહેલા નક્કી કરી લેવું જોઈએ. એ પહેલા નક્કી હોવું જોઈએ કે મારે આ કરવું. પછી એક આપણું કોઈ પણ નિશાન નક્કી થઈ ગયું. નિશાન નક્કી થઈ ગયા પછી 4 કામ કરવાના. પછી આંખથી જોવું એવું જ, કાનથી સાંભળવું એવું, અને મનથી વિચારવું એવું, અને ચોથું મહેનત કરવી તો એ માર્ગે જ કરવી. આંખથી જોવું એવું જે કાંઈ આપણે બનવું છે. અત્યારે તો યુટ્યુબના બધા સાધનો છે જે આપણે નક્કી હોય કે મારે ડોક્ટર બનવું, મારે આ બનવું, મારે તે બનવું. તો આપણી પાસે અડધી કલાકનો સમય છે, આપણી પાસે 15 મિનિટનો સમય છે, તો મોબાઈલમાં બીજું ત્રીજું જોઈએ તો આપણે જે બનવું છે એ રિલેટેડ જ આપણે જોવું. આપણે જે બનવું છે એ રિલેટેડ જ આપણે સાંભળવું. એનાથી શું ફાયદો થશે? આપણા શરીરની અંદર 2 ઇન્દ્રિયો એવી છે, એક આંખ અને એક કાન. આંખથી જોવાયેલું અને કાનથી સંભળાયેલું જે હશે ને એ પ્રમાણે આપણું મન છે ને એ વિચારમાં લાગી જશે. એ પ્રકારના વિચારો કરશે. તમે જોજો, આપણે કોઈ પણ દિવસ દરમિયાન કાંઈ પણ આપણાથી એવો દ્રશ્ય જોવાઈ ગયો, ભલે આપણે એને યાદ નથી રાખ્યું, પણ મનની અંદર એ સ્ટોર થઈ ગયું. પછી રાત્રે આપને સ્વપ્ન આવે ને તો ખબર પડે કે આ તો મેં જે દિવસે જોયું હતું નહીં આવ્યું. કેમ કે જે જોયેલું છે ને એ મન એ સ્ટોર થાય છે. સાંભળેલું છે અને જોયેલું છે એ દિશા ઉપર આપણું મન છે એ વિચારતું થાય છે, એ કામ કરતું થાય છે.
અને પછી એની સાથે સાથે મહેનત તો છે, જે આપણે પહેલા વાત કરી કે સફળતાનું પહેલું કદમ એ મહેનત છે. મહેનત તો પહેલા આવે. નકરું એવું સારું સારું જોયા કરે ને સાંભળ્યા કરીએ અને પછી ગોદડું ઓઢીને સૂતા રહીને ઊભા જ ન થાય તો પાછું કાંઈ ન થાય. તો પાછું શુભ સંકલ્પનો પ્રભાવ ખરો, પણ એની સાથે આપણી મહેનત જોઈએ ને, એની સાથે આપણી મહેનત જોઈએ. માટે જે આપણે બનવું છે, આંખથી જોવું એવું, કાનથી સાંભળવું એવું, મનથી વિચારવું એવું, અને પછી મહેનત એવી કરવી, તો જેથી કરીને આપણી સફળતા છે એ આપણને જલ્દી મળે છે. એટલે મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામથી તાળી લાગી સકલ તીરથ એના તનમાં. રામ નામ નહીં જાને જેને તાળી લાગી, જે નિત્ય નિરંતર મહાપુરુષો સંતો નામનો ઉચ્ચાર કરી રહ્યા, એવા જે મહાપુરુષો જેને બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય મહાપુરુષ આપણે કહીએ છીએ, એના શરીરની અંદર સકલ તીરથ એટલે 68 તીરથ સમાઈને રહેલા છે. 68 તીરથ સમાય અને રહેલા છે. આપણે આરતીમાં પ્રીતમ સાહેબે ગાયું છે, 68 તીરથ મારા સંતોના ચરણે, 68 તીરથ મારા ગુરુના ચરણે, ગંગા યમુના જેવા, ગંગા યમુના જેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરું આરતી. એવા જે સંત, એવા જે મહાપુરુષ, એમના ચરણની અંદર 68 તીરથ રહેલા છે. એટલે એકની પૂજામાં સર્વની પૂજા જે છે એ સમાયેલી છે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, બને નરસૈયો એનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નો આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. વણલોભી, અતિલોભ એ પાપનું મૂળ કહેવામાં આવ્યું છે, પણ કરકસર કરવી જરૂરી છે. કરકસર હોવી જોઈએ. આપણે પેલા નાના બાળકો હોય ને, એનો એક ગલ્લો આપવામાં આવતો, પછી એને એમ કે રોજ તારે આની અંદર 1 સિક્કો નાખવો, 2 સિક્કા નાખવા, 3 સિક્કા નાખવા. શું કામે? એ 2-4 રોજનો એક સિક્કો નાખે તે કરોડપતિ નો થઈ જાય, પણ એને બચપણથી આદત પડે કે આ રીતે સંપત્તિનો સંગ્રહ થવો જોઈએ. એને બચપણથી કરકસર કરવાની ટેવ પડે, એને બચપણથી 1 રૂપિયાની કિંમત સમજાય, એટલે એ વસ્તુ કરવામાં આવતી હતી. વણલોભી, કપટ રહિત. કપટ કોઈ દી જીવનમાં કરવું નહીં. બીજાનું સારું જોઈને રાજી થવું, પણ બીજાનું સારું જોઈને ઈર્ષા ન કરવી. અને ઈર્ષાનું પરિણામ કોઈને સારું નથી આવતું. કોઈની ઈર્ષા કરો ને એનું પરિણામ સારું ન આવે. એક દ્રષ્ટાંત છે કે 2 ભાઈઓ હતા. એમાં મોટા ભાઈએ, જ્યારે 2 ભાઈએ ભાગ પડ્યો ત્યારે મોટા ભાઈએ ધન સંપત્તિ બધી રાખી, નાના ભાઈને કાંઈ આપ્યું નહીં. એટલે નાના ભાઈ ને એમના ઘરેથી ભાભી હતા, એ જંગલમાંથી લાકડા કાપી અને લઈ આવે ને એને વેચે ને એમ કરીને એનું ગુજરાન ચાલે.
એમાં ચોમાસામાં હેલી મંડાણી, સતત અઠવાડિયું વરસાદ આવ્યો, વરસાદનું ક્યાંય જંગલમાં લાકડા કાપવા જવાય નહીં, છોકરાઓ ભૂખ્યા, બે માણા વિચાર કરે કે હવે કરવું શું, હવે કરવું શું. એટલે બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર ને લાકડાની હનુમાનજી મહારાજની મૂર્તિ. એટલે બે વિચાર્યું કે રાત્રે કોને ખબર પડે છે, કુહાડો લઈને જાય અને લાકડાના હનુમાનજી મહારાજ છે એને આપણે ભાંગી અને કંઈક વેચી આવી તો કંઈક છોકરાઓ દાણા ભેગા થાય. એટલે રાત્રે બે માણા લાકડાના હનુમાનજી મહારાજને ભાંગવા માટે કુહાડો લઈને ગયા. કુહાડો ઉગામીને હનુમાનજી મહારાજ ઉપર મારવા જાય છે, ત્યાં હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ ગયા કે ભાઈ વગર વાંકે તમે મન કેમ મારો છો. એટલે કીધું કે હનુમાનજી મહારાજ અમારા બે ભાઈના ભાગ પડ્યા, મોટા ભાઈ અમને કાંઈ આપ્યું નહીં, એટલે અમારું ગુજરાન લાકડા કાપીને ચાલે છે, પણ હવે ચોમાસાની હેલી મંડાણી, લાકડા કાપવા જવાય એમ નથી, કરવું શું. એટલે અમે બે વિચાર્યું કે લાકડાના હનુમાનજી મહારાજ છે તો એનો ભાંગીને એને વેચીને કંઈક આપણું દાણા ભેગા થાય. હનુમાનજી મહારાજને દયા આવી ગઈ. હનુમાનજી મહારાજે કીધું ભાઈ તમારે કેટલો રોજના દાણા જોઈએ ખાવા માટે. આ તો સંતોષી કે મહારાજ 5 શેર ખાલી જુવાર હોય ને તો બહુ થઈ ગયું, વધારે જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજે કીધું કે આજથી તમારે ઉપાધિ કરવાની નહીં, રોજ સવારે તમારે મારી પાસે આવવાનું, હું તમને 5 શેર જુવાર રોજ આપીશ, બસ. એટલે આવડા તો રાજી રાજી થઈ ગયા. ઘરે ગયા, રોજ સવારે જઈને હનુમાનજી મહારાજ પાસે જાય એટલે 5 શેર જુવાર આપી દે. એમ કરતા 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 મોટા ભાભીને ખબર પડી એ કે તમે કઈ કામ કરવા જતા નથી, તમારા દાણા ક્યાંથી આવી જાય. એટલે નાના ભાભીએ કીધું કે અમારે આ રીતે રાતે અમે કુહાડો લઈને ગયા હનુમાનજી મહારાજ પાસે, અને હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ ગયા, અમારે કાંઈ કામ કરવું પડતું નથી. એટલે એની ઈર્ષા થઈ મોટા ભાભીને. એટલે ઘરેથી મોટા ભાઈ આવ્યા ને એને કીધું કે જો આપણે આજ રાતે બરાબર 12 વાગે કુહાડો લઈ અને આપણે બાજુમાં જે હનુમાનજી મહારાજ છે ને ત્યાં જવાનું છે, અને જો હું તમને કહી દઉં એને ભલે 5 શેર જુવાર માંગ્યા, તમે કુહાડો ઉગામશો ને એટલે હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય, પણ આપણે 5 શેર જુવાર માંગવાનું નથી, આપણે તો હીરા ને માણેક ને અમૂલ્ય જવેરાત ને એવું બધું માંગવાનું થાય. તો તમે સાનમોના ઉભા રહેજો, હું બોલે તે તમે ન બોલતા કાંઈ, હું જે કાંઈ માંગવાનું છે હું માંગી લે. ગયા બે રાતે, ઈર્ષા ને, ઈર્ષાનું પરિણામ કેવું આવે. બે રાત્રે ગયા અને કુવાડો લઈ અને મારવા જાય, અને હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ ગયા. આને આમનમ કુવાડા સહિત બે માણસને સજ્જડ કરી દીધા. આપણે ઓલું રમતા ને સ્ટેચ્યુ ને એવું કઈ, ફ્રી ને સ્ટેચ્યુ સજ્જડ કરી દીધા. એટલે આ બે વિનંતી કરવા માંડ્યા કે અમારી ભૂલ થઈ ગઈ ને અમને માફ કરો. એટલે હનુમાનજી મહારાજ કે તમને માફ તો કરું કે હું કહું એ શરતમાં તમે બંધાવતો, કે તમે જે કહેવો એ કરજો પણ થોડાક ફ્રી કરો, આમાંથી તમે જે કહેશો એ કરશો પણ ફ્રી કરો. એટલે હનુમાનજી મહારાજ કે તમારા જે ભાઈ છે ને નાના ભાઈ, એની ત્યાં રોજ સવારે તમારે 5 શેર જુવાર દઈ આવવાની, અને ઘી અને ગોળ એના છોકરાઓ જ્યારે માંગવા આવે ત્યારે તમારે પ્રેમથી ઘી અને ગોળ દેવા, કે ભલે દેવું પણ આમાંથી કંઈક ફ્રી કરો, તમે આમાંથી કંઈક તમે ફ્રી કરો. એટલે એ તો પછી ઘરે વયા ગયા. હવે એ નાના ભાઈને એને ખબર નહોતી કે આને રાત્રે આવું થયું એમ. એટલે એ તો એના ક્રમ પ્રમાણે જુવાર માંગવા ગયા હનુમાનજી મહારાજ પાસે સવારે. એટલે હનુમાનજી મહારાજે કીધું જો ભાઈ આજથી મેં પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો છે, આજથી મેં 5 શેર જુવાર જે મારે તમને આપવાના હતી મેં પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો છે. એટલે હવે તમારે ભાઈને ઘરેથી જ લેવા જવાની છે ને તમને મળી જશે. અને જ્યારે જ્યારે તમારે ઘી ગોળની પણ જરૂર હોય ત્યારે તમારા છોકરાઓને મોકલવાના, કહેવાનું બાબુ ઘી ને ગોળ આપો. નો આપે ને વાર લગાડે એટલે તરત તમારે કહેવાનું તો અમે બાજુમાં હનુમાનજી મહારાજને જઈને કહી દેશું. બીજાનું સારું જોઈને ઈર્ષા કરીએ ને એનું પરિણામ આપણને સારું ન આવે, સારું ન આવે. એટલે વણલોભી કપટ રહિત, કામ ક્રોધ નિવાર્યા,
ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 ને તાર્યા. એટલે મનુષ્ય જીવનની અંદર શીખવા જેવું, પામવા જેવું પરમાત્માનું ભજન છે. એક પિંગલ નામના કવિ થયા છે. એને કહ્યું છે, કદાચ આપણે આ જિંદગીની અંદર 15 પ્રકારની કે 17 પ્રકારની ભાષા જાણી લીધી અને જાણવા જેવું આત્મજ્ઞાન ન જાણ્યું ને તો એ જેટલી ભાષા જાણી ને એ બધું ડિંગલ છે. લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મની, ચીન, જાપાન, ફિરંગી, દેવગીરી, અરુ દ્રવિડ, ફારસી, નેક, મરાઠી, હિન્દુસ્તાની, લિપિ અનેક પ્રકાર લિખાવત, સિંધવી, ફારસી, અરુ મકરાની, પિંગલ કહે વૃથા સબ ડિંગલ, જો નર ભયો ન આત્મજ્ઞાની. બીજું ગમે એટલું જાણી લીધું, જાણવા જેવો ભગવાન ઈ નો જાણ્યો કાંઈ જાણ્યું નથી. એટલે કદાચ ગંગા સતીબાઈએ પાનબાઈને કીધું કે જાણ્યા જેવી આ અજાણ છે પાનબાઈ, એ અધૂરિયાને નો કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો, જે આટી મેલે ને એને સમજાય. એટલે વણલોભી કપટ રહિત કામ ક્રોધ નિવાર્યા, ભણે નરસૈયો એવા સંત પુરુષનું દર્શન કરતા આપણા જેવા કુળ 71 ને તાર્યા. એટલે જીવનની અંદર સત્યતા, સુઘડતા, સદગુણો એને જેટલા જેટલા જીવનમાં આપણે વસાવશું એટલો આપણને જીવનની અંદર લાભ થવાનો છે. એટલે હવે આપણે એકાદું કીર્તન કરી અને પછી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરીએ. હું તો વારી જાવ ગિરિધર લાલ તમારા લટકાને, બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે નંદ યશોદારી જ્યાં, લટકે રીજ્યા રાધાજી. લટકે નંદ યશોદારી જ્યાં, લટકે રીજ્યા રાધા રે. લટકે નંદ યશોદારી જ્યાં, લટકે રીજ્યા રાધાજી. લટકે નંદ યશોદારી જ્યાં, લટકે રીજ્યા રાધા રે. લટકે ગોપીઓને ગેલી તમે કીધી, લટકે ગોપીઓને ઘેલી તમે કીધી. લટકે ગાયો ચરાવી તમારા લટકાવી. હું તો વારી જાવ ગિરિધર લાલ તમારા લટકાને, બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગીરી ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. આ લટકે ગીરી ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે. લટકે જડ જમુના પેશી, લટકે જળ જમુનામાં પેશી. લટકે નાથ્યો નાગ તમારા લટકાને. હું તો વારી જાવ ગિરિધર લાલ તમારા લટકાને. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકાને.
લટકે વામન રૂપ ધરીને ઉભા બલીને દ્વારે રે. 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 ત્રણ ત્રણ ડગલા પૃથ્વી જાચીને ત્રણ ડગલા પૃથ્વી જાચીને બલીને ચાપ્યો પાતાળ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરધર લાલ તમારા લટકાને. ભલે હરી રે સુંદર શ્યામ તમારા લટકાને. આવા આવા લટકા છે રે ગણેરા, લટકા લાખ કરોડ રે. આવા લટકા છે રે ઘણેરા, લટકા લાખ કરોડ રે. આવા આવા લટકા છે ગણેરા, લટકા લાખ કરોડ રે. આવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે. લટકાડો મેતા નરસૈયાનો સ્વામી, લટકાડો મેતા નરસૈયાનો સ્વામી. રીંડે મોઢા મોઢ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. લટકાડો મેતા નરસૈયાનો સ્વામી, લટકાડો મેતા નરસૈયાના સ્વામી. રીંડે મોઢા મોઢ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકા. હું તો વારી જાઉં ગિરિધર લાલ તમારા લટકા. બલહારી રે સુંદર શ્યામ તમારા લટકા. સદગુરુ ભગવાન